પણ એક ભાવ નો તૂટવો જોઈએ આપણામાંથી. કોઈ એકા બીજા બોલે ને તો જરા ગમજો માન મર્યાદા રાખી લેવી ભાઈ. પણ દાદા એક જ શબ્દ કીધો છે, ગમે એટલું દાદા આમ તો હાંકલો મારીને આવે ને દાદા શું કે છે, એક મન અને એક તન રાખીને હાલજો બેટા. તમારા પાસે શેક નથી તો મને દાદાને ખબર છે, મારે પેલું આપણે કરવાનું છે. હવે 12 મહિના તમે વિચાર કરો, આપણે એક ખાલી દ્રશ્ય એટલું જ કેવી છે, આપણે નકરું આપણું પોતાનું જ નથી કરતા કે આપણે પોતાને પ્રસાદ મળે છે. હવે 12 મહિને અત્યારથી ચાલુ થાય કે હમુ વરા આવે ત્યાં સુધી ચકલાની સૈણ નાખે ને તો એમ તો 2-3 લાખ રૂપિયાની તો 3 લાખ રૂપિયા ઉપરની તો ચણે જ થાય. તે સિવાય એમ તો ગાયોને ઘાસ છે, કૂતરાને રોટલો છે. દાદા બધાયનું પૂરું પાડે છે બાપા. તો પ્રેમથી બધા એકવાર એ બારે હોય બધા આવી જજો ભાઈ. અને મંદિરે બેઠા હોય એ પણ આવી જજો આની બાજુ. બધાય દાદાના નામથી પ્રેમથી બધાય હા બધાય છટા છટા બેઠા હોય ને થોડા થોડા ઓરવી આવજો ભાઈ. હા 11મો વધાવો છે આજ. આપણે માનીએ ને આજ 11મો વધાવો છે દાદાનો. 11 વરા એટલે 11મો વધાવો આજ ખવાનું વ્યાણ. વ્યાણ બાકી છે પણ વધાવો પેલો આપે છે દાડો. કાલે મારો વધાવો જા બાપ. શરૂઆતમાં જયારે આપણે માંડવો થયો શરૂઆતમાં એ કઈ સાલે હતી તો ભૂલાઈ ગઈ છે મને. પણ એ સમય એવો હતો ને, એ 12 વાગ્યાનો ટાઈમ હતો. 12 વાગ્યાનો અને 12 વાગ્યે બરોબર ડાકનો પ્રોગ્રામ હતો. ને રાતે દાદાના મનના એ વિચાર એવો થયો કે મારી સેવા કરે ને, મારી સેવા કરે, મારી ભક્તિ કરે, મારું વાસીદું વાળે, મારે સેવક મારે જોઈશ. એ પ્રથમ માંડવો થયો ને રાતની મેઘલી મળી ગયેલી. હો મિત્રો 12 વાગ્યાનો ટાઈમ થયો. 12 વાગ્યાનો ટાઈમ થયો. ધીરે 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 દાદા સપ 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 રૂવાડા બેઠા થઈ ગયા. વર્ષિંગભાઈ વિચાર કરે છે કે રૂવાડા કેમ બેઠા થાય છે. હા આમ ક્યાં ટપોરો માર્યો તા દાદા સપ 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 સપ. અરે મારા વર્ષિંગા, હું એકદી 24 નો રાજા, ખાખરાળી ગામનો ધીંગો ધણી, મારો થાન 24 નો રાજા છું. હું 48 ગામનો રાજા છું બેટા. લે હું આવું. અને મિત્રો એકવાર બધા ઊંચા હાથ કરી અને દાદાના નામની જે બોલજો, ભલે ફૂલ હાથમાં રાખજો, નાખતા નહીં. હા એકવાર બધા ઊંચા હાથ કરો દાદાના નામથી. હા બોલજો વાસુકી દાદાના નામની. હવે આપણે દાદાની આરતી લેવાની છે. હા અને દાદા સમજો એમાં જાગૃત આપે થઈ જાય છે. દાદા દાદા અમને તો એવું જ લાગે છે કે હજી 12 મહિનેથી આઈને બેઠા છીએ બાપા. 11 વર્ષથી 11 વર્ષથી હજી અમે અમારા મનને એવું થાય છે કે હજી અમે અહીંથી ઊભા નથી થયા બાપ. પણ જ્યાં તમને ભાળવીને ત્યાં અમારા રોમ 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 સમજો ખીલી જાય, અમારી છાતી ફૂલી જાય કે હે દાદા અમારી માથે સતત છાયા રાખજે. હો બાપ સતત છાયા રાખજે, સતત છાયા રાખજે. અને આવો ને આવો મિત્રો આપણા ગુરુ વાળા છે ને, આવો ને આવો એક મનને એક સુર રાખજે. હો બાપા પણ વેલા વેલા યમો યમો કે દાદા આ બાલુડા
મારી વાત હાલ ને મારા જુદા થઈ હાલ 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 કે જો 52 ગજનો નેજો સડાયો છે ને બેટા અને જો ઈ નેજાનો જો ખમકારો પડે તો હમેનું આવું ને તો એક દી દુનિયાની માલિકો છે સમજો હું આ ધરીમ લે એક દી મને વર્ષી ભુવા પાઈએ એક દી હું એવડું ઈ ભાડું પીવા આયો નો આયો કે બાપ આરતી વાસુકી દાદા થાય રે દીવરા જગમગ બોલના તમારી આરતી દાદા 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 આરતી નો મહિમા પરમ પાર રે દીવરા જય જય દાદા જય જય દાદા આરતી વાસુકી દાદા ની થાય રે દીવરા જગમગ જગમગ ઉતારો આરતી રે વાસુકી રે આયા ઉતારો આરતી રે વાસુકી રે આયા ગિરા 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 આરતી જન્મળિયા દાદા ની થાય રે આરતી વાસુકી દાદા ની થાય રે દીવરા જગમગ જગમગ થાય દીવરા જગમગ જગમગ થાય જય દાદા જય દાદા હે દાદા
આરતી મહિમા પરમ મારે આરતીનો મહિમા પરમ મારે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દાદાની જે બોલાવી બોલે શ્રી વાસુકી દાદાના નામની માટીમાં વાળી માતની પંચની દેવની આયલા મહેમાનની નાચની દેવીઓની પાર્વતી બધાઈ હર હર
મારી ખાખરાણીની હમણી હા હા હે મારા દાદા એ બધી વિહલાની દેવી હે મારી હાપરા ખોલની દેવી મારી હસોડી જાન પગલા પડ્યા રહ્યા છે માં પણ જેની બાળપણની ભક્તિ હોય ને ભુવા એના પાયે ધર્મ આવે લાયને મર રાજુડા તારા ઝાલ્યા કાંડા રેઠા મેલું નહીં સાઉન્ડ મારા દાદા વિહલાની દેવી આ યંતી તારો બાંધેલો છે મારી ઈ ત્રણ વહાડા એનો વ્યવહાર કર્યો છે ને તને ખબર છે મરી બને પાણી દેવી અરે મારા રાજુડા કદાચ મારી અઢી વસ્તી અમે કોઈ કુડી નજર કરે અજો ખાખરાનો સુમારો વટવા દઉં ને તો મને દુનિયા વિહલાની દેવી ને મને ખાધું મને ખોટ લાગે મારી રાત ખોટ લાગે મારી રાત રાજુ ભુવા એક મને દુનિયા વિહલાની દેવીને તો ટપોરો ખાય અને મારી વસ્તી કલા પોકાર કરે તો આવી નો વિરવ ને બેટા આ જગી દુનિયાની વાળકો મને ગાડીના ખોટ લાગી રે બા ખોટ લાગી રે બા રામ લક્ષ્મણ ની જોડી છે બાપ અને કદાચ જો આવડિયા જોડી તૂટવા દઉં ને મારા રાજુડા તેથી તો મને સાઉન્ડ ને અને મને દુનિયાની દેવી ને મને વિહલાની દેવી ને મને ખાધું ખોટ લાગે બાપ ખાધું ખોટ લાગે બાપ વસ્તી માથે કોઈ અમદો ઢોલનો ખા કર્યો હોય કોઈ લાગી કદાચ લાગા માંડ્યો હોય અને તેની દેવીએ કીધું કદાચ ખાખરાળીનો સીમાડો કદાચ વટવા દઉં ને તો હું દુદા બાપાની દેવી નો કહેવાય બા દેવી નો કહેવાય
મારા વાલા જહો જહો મારી જહો જહો